હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈએ છીએ પાઇલ્સ માટે. પાઇલ્સનું પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ એપ્રોચ કેવી રીતે કરીશું એ આપણે આ વિડીયોમાં જાણીશું. સો પાઇલ્સ ઇઝ વેરી કોમન ઇન અવર સોસાયટી. મોટાભાગે જે પાઇલ્સ ડેવલપ થતા હોય છે એનું કારણ જ્યારે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે, એટલે ઓબેસિટી હોય, પ્રેગ્નન્સી પછી હોય, કોન્સ્ટિપેશન પેશન્ટને કન્ટિન્યુઅસ રહેતું હોય, આ બધાને કારણે કન્ટિન્યુઅસ પ્રેશર વધે અને એને કારણે પાઇલ્સ ડેવલપ થતા હોય. આ ઉપરાંત પણ ઘણી ડાયટરી હેબિટ્સ છે. દેર આર લોટ્સ ઓફ થિંગ્સ વિચ ઇઝ પ્રોવોકિંગ ફેક્ટર ફોર પ્રોડ્યુસિંગ ધ પાઇલ્સ. પાઇલ્સ જેને આપણે સમજીએ છીએ ગુજરાતી આપણી લેંગ્વેજમાં લોકોને મસો, કે જેને લોહીનું એક જે ફૂલેલી આપણે લોહીની નળીનો એક ભાગ છે જે ફૂલી જાય છે અને એમાંથી કન્ટિન્યુઅસ બ્લીડિંગ થતું હોય છે, એની આજુબાજુ ફિશર ડેવલપ થાય તો પેઇન થતું હોય છે. સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો તમે કોઈ એના ફેક્ટર્સ વિચ ઇઝ, મેં તમને જે અમુક કીધા કે ઓબેસિટી છે, કોન્સ્ટિપેશન છે, ડાયટરી હેબિટ્સ છે, તમે એ એક પ્રોવોકિંગ ફેક્ટર જો તમારા કોઈ પેશન્ટમાં અમને મળી જાય તો અમે એને ટાર્ગેટ કરીને કહેતા હોય કે યુ એલિમિનેટ ધીસ થિંગ ફ્રોમ યોર લાઈફ એન્ડ યુ મે હેવ ચાન્સ કે તમે પાઇલ્સને તમે રિવર્સ કરી શકો છો. હમણાંની જ વાત કરું તો એક પેશન્ટ છે, એને 145 kg વેઇટ સાથે પાઇલ્સ લઈને આવેલા. હવે ઓબેસિટી ઇન્ડ્યુસ પાઇલ્સ હતા. ઓબેસિટીને રિવર્સ કરતાં પણ ઘણા વર્ષો લાગી જાય. તમે સર્જરી બીજી કોઈ ટ્રીટમેન્ટ ના કરાવો તો ઇટ વિલ ટેક્સ, ડાયટથી પ્લાનિંગ કરો તો પણ ઇટ વિલ ટેક મિનિમમ 6 to 12 months ટુ રિવર્સ ધીસ વેઇટ. ઘણીવાર તો એ થાય પણ નહીં, કારણ કે આ બધા પેશન્ટ્સ ખાવાના શોખીન હોય. સો એને કારણે જે પ્રોવોકિંગ ફેક્ટર જે છે એ આપણે કાઢી ના શકીએ. દેન વોટ આર ધ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ? સો દેર આર ડિફરન્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ. આયુર્વેદિક પદ્ધતિમાં ક્ષારસૂત્ર કહીએ, અને પછી એલોપેથીમાં સ્ટેપલર અથવા લેઝરથી કરતા હોય છે. અને વોટ વી આર ડુઈંગ ઇન અવર નોન સર્જિકલ ટેકનિક દેટ ઇઝ કોલ્ડ હેમરોઇડલ આર્ટરી એમ્બોલેશન. સો બેઝિક ડિફરન્સ આપણે સમજીએ તો આયુર્વેદિકમાં અને એલોપેથીમાં જે આ ટ્રીટમેન્ટ કરે છે લેઝર કે સ્ટેપલરથી, એમાં પાઇલ્સના વધેલા ભાગને, એટલે જે લોહીની નળીનું જે વધેલો ભાગ છે એને કોઈ પણ રીતે આપણે કટ કરતા હોઈએ છીએ. વેધર ક્ષારસૂત્ર દોરીથી બાંધીને જે આયુર્વેદિકમાં કરે છે, લેઝરથી પણ કટ કરે છે, સ્ટેપલરથી પણ વધેલા ભાગને સ્ટેપલર પિન મારીને કટ કરી નાખે છે, વધેલા ભાગને કટ કરે છે. દેર ઇઝ હાઈ ચાન્સ ઓફ રિકરન્સ. વોટ વી આર ડુઈંગ ઇઝ અ ટેકનિક વિચ ઇઝ કોલ્ડ હેમરોઇડલ આર્ટરી એમ્બોલેશન. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પાઇલ્સની એન્જિયોગ્રાફી કરી અને એનો બ્લડ સપ્લાય રિસ્ટ્રિક્ટ કરીએ છીએ, એટલે પાઇલ્સ સ્ટ્રિંગ થઈ જાય છે અને કોઈ પણ જાતના એમને સર્જરી ટાંકા વગર આખી આપણે એમાંથી કાઢી શકીએ છીએ. સો hope you understand this topic very well. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.